વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પારો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. દિવસે દિવસે બદલાતા સમીકરણો વચ્ચે દિયોદરમાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા મહિલા નેતાએ હવે પક્ષ સાથે છેડો ફાડી ભાજપનો હાથ પકડ્યો છે. આ પગલું માત્ર પક્ષ પલટો નથી, પરંતુ સ્થાનિક રાજકારણમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. શું છે આખો મામલો? ચાલો જાણીએ આ ખાસ રિપોર્ટમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાવ થરાદ જિલ્લામાં રાજકીય ગરમાવો સતત વધતો જઈ રહ્યો છે. એવામાં દિયોદરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. દિયોદરના વતની અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા ભાવનાબેન ઠાકોરે હવે પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પાર્ટીમાં કામ કરતી હતી, મારી કદર કોઈ ના કરી. હું પાર્ટીમાં ટિકિટ માગી તો નેતાઓ બધા આવડા ફરીને બોલી જ ના, બોલવાનું જ ના. કાર્યકર્તા બધા એકદમ મારાથી નારાજ થઈ ગયા. એટલે પાર્ટી તો મજબૂત છે, પણ નેચે કાર્યકર્તું મજબૂત નહીં. કોંગ્રેસના કાર્યકરો હતા નહીં, એ બધા મારાથી નારાજ છે. હું આટલી કામ કરું છું પાર્ટીમાં, ફૂલ મારી મહેનત ચાલુ છે, અને ઘરે ઘરે ફરીને હું ગરીબનો ધોપો ખોલીને હું વોટિંગ લાવતી. પણ મને અત્યારે હાલમાં નારાજગી આવીને આટલું કામ કરતા આવું કરે એટલે મને પછી છેડો ફાડી અને હું કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી અને ભાજપમાં જોડાઈ. ભાવનાબેન ઠાકોર હાલ કોંગ્રેસ પક્ષના જિલ્લા ઉપપ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા હતા, અને સ્થાનિક સ્તરે તેમની મજબૂત ઓળખ માનવામાં આવતી હતી. માહિતી મુજબ તેમણે દિયોદર બેઠક પરથી ટિકિટની માંગણી કરી હતી અને પોતાના સમર્થકો સાથે ચૂંટણી લડવાની સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી હતી. પાર્ટીએ મને લાગવળગથી બીજા ના આપી, મારું નક્કી કરેલું ના આવ્યું. મારો મેન્ડેટ નક્કી હતો અને મને પાટણથી બોલાવીને પછી એને ના 1 નંબર ઉપર મારા 1 નંબરમાં તાલુકા નંબર 1માં મારી માગણી કરેલ હતી. એમાં મને તૈયાર કરીને મને ટિકિટ ના આપી. 50 કાર્યકર્તા સાથે હવે ભાજપ પાર્ટી સાથે જોડી ગઈ. પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ ના અપાતા તેઓ નારાજ થયા, અને આ નારાજગી અંતે પક્ષ છોડવાના મોટા નિર્ણયમાં ફેરવાઈ. ત્યારબાદ દિયોદરના ભાજપ ધારાસભ્ય કેસાજી ચૌહાણે તેમને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા. આજરોજ વાવ થરાદ જિલ્લા કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન મદનજી ઠાકોર પોતાના ટેકેદારો સાથે આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં અમારી સાથે જોડાય છે. દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટી એમનું હાર્દિક સ્વાગત કરે છે. ભાજપમાં જોડાયા બાદ ભાવનાબેન ઠાકોરે ખુલાસો કર્યો કે તેમને ટિકિટ મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અંતિમ ક્ષણે મેન્ડેટ ન મળતા તેઓ નારાજ થયા અને આખરે કોંગ્રેસ સાથે વર્ષોનો સંબંધ તોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો. હવે આ રાજકીય ફેરફાર દિયોદરની ચૂંટણીમાં નવા સમીકરણો ઊભા કરી રહ્યો છે. તો દિયોદરમાં ચૂંટણી પહેલા થયેલો આ મોટો રાજકીય ફેરફાર હવે અનેક રાજકીય ચર્ચાઓને જન્મ આપી રહ્યો છે. શું કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય ઝટકો સાબિત થશે કે ભાજપ માટે આ જોડાણ જીતની દિશામાં મજબૂત પગલું બનશે? સ્થાનિક સ્તરે ભાવનાબેન ઠાકોરની અસર કેટલી છે અને તેમના પક્ષ પલટાથી મતદારોના મનમાં કેટલો ફેરફાર આવશે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. એક તરફ ટિકિટ વિતરણને લઈને અસંતોષ અને બીજી તરફ સતત થઈ રહેલા પક્ષ પલટા ચૂંટણી પહેલા રાજકીય માહોલને વધુ ગરમ બનાવી રહ્યા છે. દિવસે દિવસે બદલાતા આ સમીકરણોમાં હવે નજર રહેશે દિયોદરના મતદારો પર કે તેઓ કોને આપે છે વિશ્વાસનો મત, અને આ રાજકીય ચેસની રમતમાં અંતે કોણ જીતે છે, ચેકમેટ. ફિલહાલ આટલું જ. દરેક મોટી રાજકીય અપડેટ માટે જોડાયેલા રહો બીવીટી વર્તમાન મીડિયા સાથે. નમસ્તે.